જિલ્લાના ફતેપુરા તાલુકાના નાદુગઢ ગામેથી ગેરકાયદેસર રીતે લાકડાની હેરાફેરી કરાતી હોવાની બાતમીના આધારે ફતેપુરા વન વિભાગે લાકડા ભરેલ ટ્રકને ઝડપી પાડ્યો। દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના નાદુગઢ ગામેથી ગેરકાયદેસર રીતે લાકડાની હેરાફેરી કરાતી હોવાની બાતમી ફતેપુરા વન વિભાગને મળતા વન વિભાગની ટીમે વોચ ગોઠવી પાસ પરમિટ વગર ગેરકાયદેસર લાકડા ભરેલી ટ્રકને વન વિભાગની ટીમે ઝડપી પાડી હતી। ફતેપુરા તાલુકાના નાદુગઢ ગામેથી ગેરકાયદેસર રીતે પાસ પરમિટ વિનાશ વૃક્ષો કાપીને ટ્રક ભરીને લઈ જવામાં આવનાર છે, જે ચોક્કસ મળેલ બાતમીના આધારે ફતેપુરા તાલુકાના નાદુગઢ ગામે ફતેપુરા વન વિભાગના કર્મચારીઓ બાતમીવાળી ટ્રકને ઝડપી પાડવા વોચ ગોઠવી હતી। વોચ દરમિયાન બાતમીવાળી ટ્રક આવતા તેને ઊભી રખાવીને પૂછપરછ કરતા અને ટ્રકમાં જોતા પંચરાવ લાકડા ભરેલા હોવાથી આ ટ્રકના ચાલક પાસે લાકડાના પાસ પરમિટ અને આધાર પુરાવા બાબતે પૂછપરછ કરતા આ ટ્રકના ચાલક પાસેથી આ લાકડાનું કોઈપણ જાતનું પાસ પરમિટ કે આધાર પુરાવો મળી આવ્યા ન હતા, જેથી આ પંચરાવ લાકડા ભરેલી ટ્રકને ફતેપુરા વન વિભાગના વન પરિક્ષેત્ર અધિકારી અને ફતેપુરા વન વિભાગના વનપાલ અધિકારીની ટીમ દ્વારા કબજો મેળવીને ફતેપુરા રેન્જ કચેરીએ લાવીને ભારતીય વન અધિનિયમ મુજબ ગુનો નોંધી અને વન વિભાગે ટ્રક અને લાકડા મળી કુલ ₹10 લાખનો મુદ્દામાલ જપ્ત કરી લાકડા ભરેલી ટ્રકને ઝાલોદ વન વિભાગની કચેરીના ડેપોમાં જમા કરાવી આગળની તપાસ શરૂ કરી છે।